હેલો ગાઈસ, નમસ્તે. સૌથી પહેલાં તો પાસપોર્ટ જોઈને તમારા મનમાં એ જ સવાલ આવ્યો હોય કે આ કે નહીં જાય. તો હું જાઉં મારે ઘેર. આજ વહેલી સવારનું 5 વાગ્યાની મારી ફ્લાઇટ છે. તો મારું બોર્ડિંગને બધું 2 વાગ્યાનું પતે ગયું અને 3:45 વાગ્યા સુધી મેં વાટ જોઈ, કેમ કે ગેટ નંબર હજી અનાઉન્સ નહોતા થયા. તો મારા ગેટ નંબર છે D14. એ નંબરના ગેટ ઉપર મારી ફ્લાઇટ ઊભી રહી છે. તો મેટ્રોમાં બહેન D14 પર જાઉં. ફાઇનલી હું ફ્લાઇટમાં આવી ગઈ અને હેવું મારી સીટ ગોતા અને મણી ચડી વિન્ડો સીટ. જો ફ્લાઇટ રનવે ઉપર આવે ગઈ અને ધીરે ધીરે ચાલતી હે. હજે ખબર નહીં ઘાર ભાગીએ પણ મળી હે ને ફ્લાઇટ એકદમ ભાગે અને પછી ટેક ઓફ થાય ને તાર મને બહુ મજા આવે. અને પછી એક લેન્ડિંગ ટાણે જે હેઠી ઉતરે ભાગે ને તાર મને એવી મજા આવે. પણ જ્યારે હું સી ઉઠતી હોય ને તાર મુરી મજા ન આવે, કેમ કે જ્યાં સુધી આસમાનમાં હોય ને ત્યાં સુધી કાનમાં ઢાક પડી જાય અને કાન દુખે. એટલી મણી ખાલી હે ને ટેક ઓફ અને લેન્ડિંગ ટાઈમ જ ગમે. Crew to seats for takeoff. Thank you. ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ અને જે નીચે દેખાય એ બધું દુબઈનો નજારો છે. હવેલી સવારનો 5 વાગ્યાનો, સોરી 5:30 વાગે ગયા. વહેલી સવારની 5:20ની મારી ફ્લાઇટ હતી અને અમદાવાદ હું પૂગી સવારે 9:30 વાગે. ત્યાં સુધી ફ્લાઇટમાં બેઠા બેઠા બહુ બોર થવાનું, કંઈ કામ કરવા હાટું હોય નહીં. અને આ લોકોએ અટાણીથી જ અનાઉન્સ કરી દીધું કે વેધર ખરાબ છે તો તમારે કુર્સીની પેટી બાંધ કે બેઠના પડેગા. અને આજ પહેલી વાર આસમાનમાં મારો દીવી ગયો, એટલે કે હું આસમાનમાં હે ને મેં સૂર્યોદય જોયું. જો કેટલું રૂપારું હે, બધું સોખું સોખું દેખાય. અટાણે 8:20 થઈ, 9:20 સુધીમાં તો હું કદાચ અમદાવાદ લેન્ડ થઈ જાય. ફાઇનલી હું અમદાવાદ પૂગે ગઈ અને બહુ જ એક્સાઇટેડ છે કે હું જલ્દીથી એરપોર્ટના બહાર નીકળે અને આપણા દેશના હવા પાણી લાં, કેમ કે 1.5 વર્ષથી આપણા દેશનું હવા પાણી મળી જયું ને. લાસ્ટ ટાઈમ હું 2.5 વેરથી ઇન્ડિયા આવી હતી અને આ વખતે 1.5 વેરથી આવવા, કેમ કે મારા ભાઈના લગ્ન છે એટલે. અગર જો લગ્ન ન હોત તો હું પાછી 2 કે 2.5 વેરથી આવત. અને જો આ ઉતરવા ટાણે એર હોસ્ટેસ બધાની બાય થેન્ક યુ એવી બોલે બિસાડી ઊભી. થેન્ક યુ. શ્યામલી છે.